નમસ્કાર મિત્રો, અમે આજે તમને બતાવવા જઈ રહ્યા છે કે ડુંગરી ગામ લીંબડી તાલુકો. મિત્ર, લીંબડી તાલુકો લાગે ને? ઝાલોદ તાલુકો. ઝાલોદ તાલુકાનું ડુંગરી ગામની અંદર એક ગ્રાઉન્ડની રચના કરવામાં આવી છે. પહેલા તો અમે તમને બતાવીએ છીએ કે વન કવચ આપ આ જોઈ રહ્યા છો ને, જે છે એ વન કવચ છે. અને ખરેખર કે આવનાર સમય માટે એક સારો એવો સંદેશ પૂરો પાડતા આ ગામના સરપંચ બંટીભાઈ જેમણે જે વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રાઉન્ડની, આપ જોઈ રહ્યા છો ને સાઈડ ગ્રાઉન્ડ છે. અને આપ આ જોવો છો ને કે જે વન કવચ દ્વારા વન કુટીરની રચના કરવામાં આવી છે. આવી જ રીતે લીમખેડા તાલુકાના પારલી ગામની અંદર પણ એક ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ખરેખર આવતા ભવિષ્ય માટે, નવયુવાનો માટે આ એક સારો એવો સંદેશ લઈને આવે છે. અને દાહોદ જિલ્લા તંત્રને અમે આહવાન કરીએ છીએ, આપ પણ અમને મદદ કરો, બધાને સહયોગ કરો અને ગામડે ગામડે આવા સાર્વજનિક ગ્રાઉન્ડો, આવા મેદાનો તૈયાર થાય, જેનાથી યુવા પેઢીની અંદર સારો એવો સંદેશ ઉભો થાય. અને આવનાર હમણાં થોડા ટૂંક સમયની અંદર પોલીસ ભરતી પણ આવી રહી છે, એના માટે આવા ગ્રાઉન્ડોની ઘણી જરૂર પડશે. તો લાઇબ્રેરી તેમજ ગ્રાઉન્ડોની માંગણી કરીએ છીએ. તંત્ર વહેલી તકે, સરકાર અત્યારે આહવાન કર્યું છે દરેક ગામની અંદર એક ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી. તો આ જે વિષય લઈને તંત્રએ એજન્ટો બહાર પાડ્યો છે, તો તમામ જાગૃત સરપંચો, આગેવાનો, વડીલોને અમે કહેવા માંગે છે, આપ પણ વ્યવસ્થા કરો અને દરેક ગામની અંદર એક ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી માટે કોઈ પણ ખાલી જગ્યા ગામની અંદર પડેલી હોય, કોઈ સરકારી જગ્યા પડેલી હોય, તેનો ઉપયોગ કરીને યુવાનો માટે, આવનાર ભવિષ્ય માટે સદુપયોગમાં લો એવી આશા રાખીએ છીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.